તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. અને છેલ્લા લેક્ચરની અંદર મેં તમને છેલ્લે ચર્ચા કરી એ પ્રમાણે સંખ્યાત્મક માહિતીનું નિરૂપણ, બીજા શબ્દોમાં કહું તો સંખ્યાત્મક માહિતીની પ્રસ્તુતિ આપણે પૂર્ણ કરી દીધી છે. હવે આપણે ગુણાત્મક માહિતી, બરાબર, ગુણાત્મક માહિતીની પ્રસ્તુતિ કેવી રીતે કરવી એ હવેથી આપણો કન્ટિન્યુઅસ ટોપિક રહેશે. અને આ ટોપિક પૂરો થઈ જાય પછી આપણે છેલ્લો ટોપિક આલેખની રીતમાં જવાનું છે, બરાબર. તો પહેલાં જ કીધું હતું કે ચેપ્ટર બહુ મોટું છે, બરાબર, અને બહુ સમય લાગશે આ ચેપ્ટર પૂરું થતા. તો એ જ પરિસ્થિતિ છે. તો આજથી આપણે અસંખ્યાત્મક એટલે કે ગુણાત્મક માહિતી વિશે ભણવાનું શરૂ કરી દઈએ. હવે આ પ્રકારના જે ગુણાત્મક ચલ ઉપર રહેલી માહિતીઓના દાખલા અને એનું આપણે જે નિરૂપણ કરવાનું છે, એ નિરૂપણની અંદર તમને પ્રશ્નો છે ને એ આખા વર્ણન સ્વરૂપમાં આપેલા છે. તમે પેજ નંબર 42 ઉપર આવી જાઓ. પેજ નંબર 42 ઉપર, તો પેજ નંબર 42 ઉપર તમે જો 5 રકમ આપી છે. સ્વાધ્યાય નંબર છે 2.2. તો એ 5 રકમને જરાક જોવો. આખી રકમ તમને વર્ણન સ્વરૂપમાં આપીશ, જો નિબંધ સ્વરૂપમાં અથવા તો વર્ણન સ્વરૂપમાં આપેલી રકમો છે, બરાબર. અને એ બધી તમારે એમ કહી દઉં ને તો કે ગુણાત્મક માહિતી જ છે, બરાબર. અને એ ગુણાત્મક માહિતી ઉપરથી આપણે માહિતીનું નિરૂપણ કરવાનું છે, કોષ્ટક બનાવવાનું, કોષ્ટકની ઉપર તમારે એ માહિતીને પ્રસ્તુત કરવાની છે, બરાબર. અને બધી જેને એમ કહેવાય ને કે આખું સ્વાધ્યાય 2.2 એ ગુણાત્મક ચલ પર રહેલી ગુણાત્મક માહિતીઓનું જ છે. અને બધાય તમે પ્રશ્ન ખાલી આમ નજર માંડો ને ત્યાં જ ખબર પડી જાય કે આ બધી રકમ આખી વર્ણનવાળી છે, એટલે આ ગુણાત્મક માહિતીનો દાખલો જ હોય. ખ્યાલ આવે? કેમ આપણે ઓલું આવૃત્તિ ચિહ્નવાળા દાખલાની રકમ આપણને હામી આવે એટલે ખ્યાલ આવી જાય કે આમાં આવૃત્તિ ચિહ્ન પહેલા કોષ્ટક બનાવવું પડશે, પછી બીજું જે કાંઈ કીધું હશે એ બીજું આપણે બીજું કામ કરશું. એવી જ રીતના તમે આ વર્ણન સ્વરૂપના દાખલા જોવો, આ વર્ણન સ્વરૂપના તમે દાખલા ભાળો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ તમારે ગુણાત્મક માહિતીના દાખલા જ છે. તમને આમ નિબંધ પ્રકારનો પ્રશ્ન જ પૂછ્યો હોય, નો કોઈ કોષ્ટક નહીં, કાંઈ બીજું કોઈ પણ બાબત ન હોય, વર્ણન લીટીઓ આપી હોય, 4, 5, 6 લીટીનો પ્રશ્ન હોય, બરાબર. એટલે પહેલાં તો તમને ખ્યાલ આવી જાય કે આ વર્ણન સ્વરૂપમાં તમને દાખલાનો પ્રશ્ન પૂછ્યો છે એટલે ગુણાત્મક માહિતીનો દાખલો જ છે. બીજું તમને ખબર હોય તો આપણે છાપા આવે, ન્યૂઝપેપર છાપા, એ ન્યૂઝપેપરની અંદર ઓલા કોયડા પૂરવાના આવે. નીચે ઓલા પ્રશ્નો લખ્યા હોય, ઉપર ઓલા ચોકઠા હોય, ચોકઠામાં અમુક સફેદ અમુક કાળા ચોકઠા હોય, અને એમાં આપણે આમ સીધું ઊભું અને આડું એ કોઠો પુરાઈ જવો જોઈએ. તમને યાદ હોય તો, તમે જોયું હોય તો ન્યૂઝ છાપા જે જોતા હોય એને ખ્યાલ જ હોય. જોકે આમ જો તો તમે 16-17 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ છો, તમને ખ્યાલ જ હોય, છાપા જોયા જ હોય. અને એમાં એલા કોયડા પૂરવાના થાય, એટલે ચોકઠા આપ્યા હોય, સફેદ અને કાળા ચોકઠા હોય, નીચે તમને પ્રશ્ન આપ્યા હોય, એમાં ઊભી લીટી ગોઠવાઈ જવી જોવે અને આડી લીટીઓ ગોઠવાઈ જવી જોવે પ્રશ્નોના જવાબને અનુસંધાને. તો એ જ પ્રકારનું કામ આપણે આમાં કરવાનું છે. ઊભી લીટી અને આડી લીટી આપણે એ જ પ્રકારનું કોષ્ટક અને એવા જ પ્રકારનો કોયડો બનાવવાનો અને એ આપણે પૂરો કરવાનો રહ્યો. અને ઊભું અને આડું નો મેચ થઈ જવો જોઈએ. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો એ જ પ્રકારના તમારા દાખલા ગણવાના. 1-2 દાખલા થાય એટલે તમને ખ્યાલ આવી જશે. તો સૌ પ્રથમ સ્વાધ્યાય નંબર 2.2 આપણે શરૂ કરી દઈએ. 2.2, બરાબર. અને એમાં દાખલા નંબર 1, સ્વાધ્યાય નંબર 2.2 અને દાખલા નંબર 1, પેજ નંબર 42, દાખલો 1, રકમ વાંચું છું
ધ્યાન આપો. શું કીધું છે? એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરીઓ હતા. એક કોલેજની અંદર કોમર્સ કોલેજ છે અને એની અંદર ટોટલ આખી કોલેજની અંદર 1400 વિદ્યાર્થીઓની સંખ્યા છે અને એમાં 855 છોકરાઓ છે. તેનો અર્થ શું થયો કે બાકીના જે કોઈ હશે એ છોકરીઓ હશે. ઓકે, ડન. તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. તમને ખ્યાલ હશે કે કોલેજની અંદર તમે જાઓ ને એટલે ધોરણ ન હોય, એમાં FY, SY ને TY એટલે કે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ એવી રીતના એ કોલેજના વર્ષોને ગણવામાં આવતા હોય. તો આપણે દ્વિતીય વર્ષની વાત કરી. ત્યારબાદ દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન છે. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. બરાબર. સૌ પ્રથમ આવો વર્ણનવાળો ગુણાત્મક માહિતીનો દાખલો હોય, આખી રકમ વાંચી લેવાની થાય. બરાબર. આ રકમ ઉપરથી આપણને 2 ગુણધર્મો મળ્યા છે. 2 ગુણધર્મો ક્યાં? જોજો અહીંયા હું લખું છું, ગુણધર્મો. પેલો ગુણધર્મ આપણને અભ્યાસ મળ્યો છે. અભ્યાસની અંદર શું છે? તો કે પ્રથમ વર્ષ છે એટલે કે FY, બીજું વર્ષ છે દ્વિતીય વર્ષ એટલે SY અને તૃતીય વર્ષે છે એટલે કે TY. અભ્યાસને ગુણધર્મ તમે કહી શકો. બરાબર. તમને હું એક વાત કરું કે તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે તું શું ભણ્યો છે, તમે શું કહો કે હું BCom છું. તમે પ્રશ્નનો જવાબ સંખ્યાના સ્વરૂપમાં ન આપ્યો. જો આપણે ચર્ચા થતી હતી ને કે કોઈ પણ પ્રશ્નનો જવાબ સંખ્યાના સ્વરૂપમાં આવે એ સંખ્યાત્મક માહિતી છે, અને જો સંખ્યાના સ્વરૂપમાં માહિતીનો જવાબ ન આવે તો એ ગુણાત્મક માહિતી છે. તો તમારો અભ્યાસ છે એ કેવા પ્રકારની માહિતી છે? તો કે ગુણાત્મક માહિતી છે. ગુણાત્મકને તમે ગુણધર્મ કહી શકો. અહીંયા હું તમને બીજું શબ્દ લખી દઉં, ગુણધર્મો અથવા તો ગુણાત્મક માહિતી અથવા તો ગુણાત્મક ચલ. પેલો ચલ કયો? તો કે અભ્યાસ. બીજો ચલ છે ને એ કયો છે ખબર? જાતિ છે. જાતિ. બોયઝ એન્ડ ગર્લ્સ. જો તમને છોકરા અને છોકરીઓ આપી છે, બરાબર, એટલે છોકરા જેને ઇંગ્લિશમાં આપણે બોય કહેતા હોઈએ એટલે સાંકેતિક ભાષામાં આપણે બોય કહી શકીએ. અને બીજું શું આપ્યું છે? છોકરી. સાંકેતિક ભાષામાં એને ગર્લ કહેતા હોઈએ એટલે જી. જો આખી રકમ વાંચો તો તમને 3-4 લીટીની આપી છે, એમાંથી તમને આ 2 ગુણધર્મો તમને દેખાય. બાકીના જે તમને આંકડા આપ્યા છે એ તો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના અને છોકરાઓ અને છોકરીઓના આંકડા આપ્યા છે. પણ ગુણધર્મ એટલે કે ગુણાત્મક ચલ તમને 2 જ આપ્યા છે. પેલો અભ્યાસ, બીજો જાતિ, છોકરાઓ અને છોકરી. આખી રકમ વાંચી લ્યો. સૌ પ્રથમ ગુણાત્મક માહિતીનો દાખલો આવે એટલે તમારે આખી રકમ વાંચી અને તમને કેટલા ગુણધર્મો આપ્યા છે અને કયા ગુણધર્મો આપ્યા છે એ જ ગોતવાના રહીએ. આ દાખલાની અંદર 2 ગુણધર્મો છે. પહેલો અભ્યાસ, બીજો જાતિ. 3 ગુણધર્મોવાળા દાખલા આવશે, બરાબર છે, ભવિષ્યમાં.
સૌ પ્રથમ કોઈ પણ દાખલાની શરૂઆત કરતા વખતે તમારે શું ગોતવાનું છે કે આખી રકમ વાંચી અને તમારે એક વસ્તુ ગોતી લેવાની છે. કઈ? તો કે કેટલા ગુણાત્મક ચલ છે, એટલે કે કેટલા ગુણધર્મો છે. કોક દાખલાની અંદર 2 ગુણધર્મો હોય છે, કોક દાખલાની અંદર 3 ગુણધર્મો હોય છે. 4 ગુણધર્મોવાળા દાખલા આવશે નહીં, 5 ગુણધર્મોવાળા દાખલા આવશે નહીં. કાં તો દાખલામાં 2 ગુણધર્મો હોય છે, કાં તો 3 ગુણધર્મો હોય છે. બરાબર છે? એ ગુણધર્મો તમારે ગોતી લેવાના. ગુણધર્મોની પહેચાન કેમ થાય કે કોઈ પણ પ્રશ્ન પૂછો એનો જવાબ તમને સંખ્યાના સ્વરૂપમાં ન મળે એ તમારો ગુણધર્મ હશે. 2-4 દાખલા તમે જોશો એટલે તમને ગુણધર્મો ગોતતા આવડી જશે. સૌ પ્રથમ ગુણધર્મોથી દાખલાની શરૂઆત થાય, પછી આ ગુણધર્મોને યોગ્ય કોષ્ટક બનાવીને દર્શાવવાનું થાય. જો યોગ્ય કોષ્ટક તમે જોઈ લેજો. આ અહીંયા અભ્યાસ લખીશ અને અહીંયા જાતિ લખીશ. જો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. FY, SY અને TY. નીચે અહીંયા કુલ ટોટલ. હવે આ મેં અભ્યાસ લખી નાખ્યો ઊભા સ્વરૂપમાં. આડા સ્વરૂપમાં આપણે છોકરાઓ અને છોકરી, બોયઝ એન્ડ ગર્લ્સ. આડામાં શું લખ્યું? બોયઝ એન્ડ ગર્લ્સ. અને અહીંયા પાછું કુલ. જો આખું તમારું જેટલી માહિતી આપી છે એ માહિતી પ્રમાણે મેં કોષ્ટક બનાવી દીધું. જોઈ લ્યો. પેલો ગુણધર્મ આવી ગયો. જો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. કોણ છે પ્રથમ ગુણધર્મ? અભ્યાસ. નીચે કુલ. બીજો ગુણધર્મ જાતિ. જોઈ લ્યો અહીંયા જાતિ. જો અહીંયા લખ્યું જાતિ, બોયઝ એન્ડ ગર્લ્સ, અને અહીંયા પાછું કુલ લખ્યું. ખ્યાલ આવ્યો? 2 ગુણધર્મો આપ્યા છે એટલે લગભગ આવા પ્રકારનું જ કોષ્ટક બનશે. પાછું એક પ્રશ્ન હું મારી જાતે પૂછું છું તમારા માટે. તમારામાંથી કોઈ એમ પ્રશ્ન પૂછે કે સાહેબ આ બોયઝ એન્ડ ગર્લ્સને અહીંયા લખવું અને આ FY, SY, TY ને અહીંયા લખવું તો વાંધો કાંઈ? હું એનો જવાબ આપું છું કોઈ વાંધો નથી. આ બોયઝ ગર્લ્સને તમારે આમ અહીંયા ઊભામાં લખો અને આ તમારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષને અહીંયા આડામાં લખો તોય મને કાંઈ વાંધો નથી. જેમ લખવું હોય એમ લખાય. ખ્યાલ આવે છે? જેમ લખવું હોય એમ તમે લખી શકો. પણ દરેક દાખલામાં એક જ નિયમ પ્રમાણે હું કામ કરીશ. દરેક દાખલાની અંદર જ્યાં જ્યાં આપણને જાતિ આપી હશે, બોયઝ એન્ડ ગર્લ્સ અથવા તો મેલ ફિમેલ, આને જાતિ કહેવાય. પુરુષ અને સ્ત્રી, પુરુષ ને સ્ત્રી અથવા તો છોકરાઓ અને છોકરી, એટલે કે જાતિ જ્યાં જ્યાં આપેલી હશે એ જાતિ હું હંમેશા અહીંયા આવી રીતના આડામાં જ લખીશ, ઊભામાં ક્યારેય લખીશ નહીં. એટલે એક પ્રકારની રીતથી જ તમામ દાખલા ગણાય. તમારી ઈચ્છા હોય કે સાહેબ મારે આમ કોષ્ટક નથી બનાવવું, મારે બોયઝ એન્ડ ગર્લ્સને આવી રીતના આડામાં રાખવા છે અને અભ્યાસને આમ આપણે આ બોયઝ એન્ડ ગર્લ્સને આમ ઊભામાં રાખવા છે અને આ અભ્યાસને આપણે આમ આડામાં રાખવા છે, તો તમારી ઈચ્છા છે.
બરાબર, એમાં કોઈ પ્રશ્ન નથી, તમારો દાખલાનો જવાબ સાચો જ પડે અને દાખલાનો જવાબ એ સાચો જ આવે, એ કોઈ ઇસ્યુ છે નહીં. પણ મારી મેથડ પ્રમાણે હું હંમેશા જાતિને ઉપર જ રાખીશ, અહીંયા ટોપમાં, કોઈ દિવસ અહીંયા ગોઠવીશ નહીં કોઈ પણ દાખલાની અંદર. જોઈ લો, આ એક્સપ્લેનેશન છે. જેટલા આપણને ગુણધર્મો આપ્યા છે એને મેં કોષ્ટકમાં મૂકી દીધું છે. જેટલા આપણને ગુણધર્મો આપ્યા છે એને મેં કોષ્ટકમાં આપી દીધું છે, લખી નાખ્યા છે, કોષ્ટક તૈયાર કરી દીધું છે. હવે જોજો, અમુક માહિતી પ્રશ્નમાં આપી છે, અમુક માહિતી આપણે આપણી જાતે મેળવવાની છે. જેટલી માહિતી પ્રશ્નમાં આપી છે એ બધી કલરિંગ ચોકથી લખું છું, એટલે તમને ખ્યાલ આવે કે કેટલી માહિતી પ્રશ્નમાં આપી છે અને કેટલી માહિતી આપણે આપણી રીતના મેળવીએ છીએ. આખો દાખલો જુઓ અને હવે હું રકમ વાંચું છું, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ હું આ દાખલાનો જવાબ લખતો જઈશ. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ, છોકરા આવી ગયા, છોકરીઓ આવી ગઈ, એફવાય વાળા આવી ગયા, એસવાય વાળા આવી ગયા, ટીવાય વાળા આવી ગયા, ઇન શોર્ટ બધાય આવી ગયા. 1400 જણા છે. તો આ 1400 ક્યાં લખવાના? તો કે આ ટોટલ અને આ ટોટલ જ્યાં ભેગો થતો હોય ત્યાં, આ ટોટલ અને આ ટોટલ જ્યાં ભેગો થતો હોય ત્યાં આ 1400 લખી નાખ્યા. પ્રશ્નમાં આપ્યા હતા એટલે કલરિંગ ચોકનો લીલા કલર જેવી ચોક છે, તમને કદાચ સરખી દેખાય કે ન દેખાય મને બહુ ખબર નથી, બરાબર. આ લીલા કલર જેવી ચોક છે, બરાબર. આ પ્રશ્નમાં છે. આગળ વધુ પ્રશ્નમાં, એક કોમર્સ કોલેજમાં 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરા છે. આ 1400 માંથી 855 કોણ છે? છોકરા છે. તો જો આ 855 આ બોયઝનો સરવાળો જો શબ્દ પ્રયોગ કર્યો છે, કુલ 855 છોકરા છે. તો 855 અને ક્યાં લખવાના? તો કે કુલ શબ્દનો પ્રયોગ કર્યો તો એટલે કુલમાં લખું છું. ખ્યાલ આવ્યો? 855 છોકરા છે. ટોટલ કેટલા વિદ્યાર્થી? 1400. 1400 માંથી છોકરાઓ કેટલા? તો કે 855. એનો અર્થ એમ ને કે બાકી બધી છોકરીઓ હોય. ટોટલ 1400 વિદ્યાર્થીઓ હોય એમાંથી 855 છોકરા હોય તો બાકીની છોકરીઓ હોય કે નહીં? તો તમારે શું કરવું પડે? આ 1400 માંથી આ 855 લેસ કરી નાખો. 1400 માઇનસ 855 તો કેટલા આવે છે? 1400 માઇનસ 855 તો 545 આવે છે. તો બાકીની 545 છોકરીઓ હશે. આ જવાબ આપણે લખ્યો. આ બાબત અને આ બાબત રકમમાં આપી હતી. આ આપણે સામાન્ય બુદ્ધિ, સામાન્ય જ્ઞાન પ્રમાણે આ 545 છોકરીઓ થાય એ આપણે ગણી લીધી. બરાબર છે? કદાચ તમને આ ચોક નહીં સમજાતો હોય તો જ્યાં હું આવું રાઉન્ડ કરું ને એ પ્રશ્ન છે, અને જ્યાં રાઉન્ડ ન કરું ને એ આપણો જવાબ છે. જ્યાં રાઉન્ડ કરું એ આપણો પ્રશ્ન છે અને જ્યાં રાઉન્ડ નથી કરતો એ આપણો જવાબ છે. ઓકે, ડન. આગળ વાંચો. ચૌદસો વિદ્યાર્થી, 855 છોકરા હતા. આ 855 છોકરામાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં છે. કેટલા? 225 વિદ્યાર્થીઓ કયા વર્ષમાં છે? તો કે દ્વિતીય વર્ષમાં. છોકરાઓ કે છોકરી? તો કે છોકરાઓની જ વાત કરે છે. એ લોકો છોકરીઓની વાત જ નથી કરતા. જો આખો પ્રશ્ન વાંચો. ટોટલ 1400 વિદ્યાર્થી
એમાંથી 855 છોકરાઓ, અને પાછો શબ્દ પ્રયોગ કર્યો છે કે 855 છોકરા તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં, 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં, છોકરાઓ દ્વિતીય વર્ષમાં કેટલા? તો કે 225. આ 225. પ્રશ્નોમાં આ માહિતી આપી છે એટલે આ કુંડાળું કરું છું. આગળ વાંચો. બીજી લીટીમાં દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન છે. દ્વિતીય વર્ષમાં જેટલા છોકરાઓ છે એટલી જ છોકરીઓ છે. તો જો 225 છોકરાઓ હોય તો 225 છોકરીઓ હોય. રકમમાં કીધું તું એટલે અહીંયા કુંડાળું કર્યું છે. ઓકે, આગળ વધો. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ છે. પ્રથમ વર્ષમાં કુલ પ્રથમ વર્ષનું કુલ આ છે, છોકરાઓનું કુલ આ છે, છોકરીઓનું કુલ આ છે. બરાબર. દ્વિતીય વર્ષનું કુલ આ છે, તૃતીય વર્ષનું કુલ આ છે, પ્રથમ વર્ષનું કુલ આ છે. પ્રથમ વર્ષમાં કુલ કેટલા છે? 550 વિદ્યાર્થી. રકમમાં માહિતી આપીશ, કુંડાળું કરું છું. એમાંથી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 છે. હવે આ પ્રમાણ કાઢતા આવડવું જોઈએ. કુલ કેટલા? જોજો. પ્રથમ વર્ષ કુલ 550 વિદ્યાર્થી, એમાં છોકરાઓ અને છોકરીઓ, બોયઝ ગર્લ્સ, પ્રમાણ કેટલું? તો કે 3:2. આ ગણતરી કરતા આવડવી જોઈએ. પ્રથમ વર્ષ 550 કુલ વિદ્યાર્થી, એમાંથી બોયઝ અને ગર્લ્સ છે, અને આ બોયઝ અને ગર્લ્સનું પ્રમાણ કેટલું છે? તો કે 3:2 છે. સૌ પ્રથમ કામ કરો, આ બેનો સરવાળો કરો, કેટલા થાય? 5 થાય. ગણતરી કેવી રીતના થાય આ પ્રમાણની? કે કુલ કેટલા? 550. બરાબર. એમાંથી બોયઝનું પ્રમાણ કેટલું? અને છેદમાં કુલ પ્રમાણ 5. કુલ પ્રમાણ ક્યાંથી આવ્યું જોઈ લો. બોયઝનું પ્રમાણ કેટલું? 3. કુલ પ્રમાણ કેટલું? 5. એવી જ રીતની ગણતરી અહીંયા. કુલ છોકરા કેટલા? કુલ વિદ્યાર્થીઓ 550. ગર્લ્સનું પ્રમાણ કેટલું? કુલ પ્રમાણ કેટલું? ખ્યાલ આવ્યો? આવી રીતના તમને આ જેમ આપ્યા હોય ને ત્યારે તમારે ગણતરી કરવાની થાય. તો વેચી દો. 550 ગુણ્યા 3 ભાગ્યા 5. 330 જવાબ આવે છે. પછી અહીંયા 550 ગુણ્યા 2 ભાગ્યા 5, 220 જવાબ આવે છે. બરાબર છે. આવી રીતનું ગણતરી કરતા આવડવી જોઈએ. પ્રમાણ આપ્યું હોય જેમમાં ત્યારે તો બોયઝમાં બોયઝના લખી નાખો આંકડા, ગર્લ્સમાં ગર્લ્સના આંકડા લખી નાખો. તો આ બોયઝમાં 330, બોયઝમાં 330, બોયઝમાં કેટલા? 220. આ બેનો સરવાળો કરો ને તો પાછો આટલો થઈ જવો જોઈએ. જો કરી જુઓ એકવાર. 330 પ્લસ 220, 550 થઈ ગયા. બરાબર. હવે આગળ તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી છે. છોકરાઓ જેટલા છે અને છોકરીઓ જેટલી છે એમાં છોકરાઓની સંખ્યા 3 ગણી વધારે છે. છોકરાઓની સંખ્યા 3 ગણી વધારે છે.
છોકરીઓની સંખ્યા 3 ગણી ઓછી છે. બરાબર, આટલું આપણને છેલ્લું વાક્ય કીધું છે. હવે જો આ બેયનો સરવાળો કરું, આ બેયનો તમારે અહીંયા મૂકવાનો થાય. જેમ આ બેયનો સરવાળો આપણે અહીંયા મૂક્યો એમ આ બેયનો સરવાળો અહીંયા મૂકવાનો થાય. તો કરો સરવાળો. 225 પ્લસ 225 450 થાય. આ 450 મેં લખી નાખ્યું. હવે જો આ ઊભા કુલ છે ને, આનો 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 સરવાળો અહીંયા થવો જોઈએ. આનો આનો અને આનો સરવાળો અહીંયા થવો જોઈએ. પહેલા બીજા અને ત્રીજા પદનો સરવાળો અહીંયા થવો જોઈએ. બરાબર, તો તમે એક કામ કરી શકો કે નહીં, આમાંથી આ બેય તમે બાદ કરી નાખો ને, આમાંથી આ બેય તમે બાદ કરી નાખો ને, તમને અહીંયાનો જવાબ મળી જાય. કરો જો 1400 માઇનસ 550 માઇનસ 450, તો અહીંયા છે ને 400 જ હોય. કેવી રીતના મળ્યું? તો કે આ ત્રણેયનો સરવાળો અહીંયા થવો જોઈએ કે નહીં? પણ માની લો કે આપણી પાસે આ કિંમત ન હોય તો શું કરવાનું? આમાંથી આ બે તમે બાદ કરી નાખો ને કિંમત, તો તમને આ જવાબ મળી જાય. હવે ત્રણેયનો સરવાળો કરો, જો 1400 થઈ જતો હોય. બરાબર, એવી જ રીતના અહીંયા આ ત્રણેયનો સરવાળો અહીંયા મૂકવાનો થાય. આ ત્રણેયનો સરવાળો અહીંયા મૂકવાનો થાય. પણ આ તો આપણી પાસે કિંમત નથી, તો શું કરવાનું? આ કિંમતમાંથી આ બે કિંમત બાદ કરી નાખો, તો 545 માઇનસ 220 માઇનસ 225, તો 100 જવાબ આવે. આ ત્રણેયનો સરવાળો કરો તો તમને જો 545 મળી જાય. એવી જ રીતના અહીંયા પહેલા બીજા અને ત્રીજા પદનો સરવાળો ત્રણેયનો કરો તો તમારે અહીંયા જવાબ મળવો જોઈએ. આનો 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 સરવાળો કરો તો અહીંયા જેટલો હોય એટલો થઈ જવો જોઈએ. પણ આ તો આપણી પાસે માહિતી નથી, તો શું કરવાનું? આ જવાબમાંથી આ બે લેસ કરી નાખો તો તમને અહીંયાની કિંમત મળી જાય. 855 માઇનસ 330 માઇનસ 225, તો અહીંયા 300. જો આખો કોયડો પૂરાઈ ગયો. જો આખો કોયડો પૂરાઈ ગયો. જો છેલ્લી લીટીમાં એવું કીધું હતું કે છોકરાઓની સંખ્યા 3 ગણી છે છોકરીઓ કરતા. જો અહીંયા જવાબ આવી ગયો. જો છોકરાઓ જો 3 ગણા છે છોકરીઓ કરતા. જોઈ લો અહીંયા છોકરાઓ 3 ગણા છે છોકરીઓ કરતા. જો જવાબ આપણને મળી ગયો. બધાએ આખો કોયડો પૂરાઈ ગયો. જ્યાં પ્રશ્ન આપ્યા છે ત્યાં મેં જો કુંડાળા કર્યા છે. પ્રશ્નમાં જે માહિતી આપી છે ત્યાં મેં કુંડાળા કર્યા છે. જ્યાં આપણે આપણી રીતના ગણતરી કરીને જવાબ મેળવવો હોય છે ત્યાં કુંડાળા કર્યા નહીં હોય. જો આખો જવાબ જો નિહાળો. કંઈક આવા દાખલા આપણે ગણવાના છે. ગુણાત્મક માહિતીના દાખલા આપણે આવા કોષ્ટક બનાવીને દાખલા ગણવાના છે. આવા ખ્યાલ આવ્યો? આ ગણતરી ન આવડતી હોય તો શીખી લેજો. બાકી બુકમાં એ ગણતરી લખી નાખજો. ચાલો નેક્સ્ટ. દાખલા નંબર 2 જો. પહેલા આખી રકમ વાંચી લઉં છું. બરાબર, ત્યારબાદ આપણને કેટલા ગુણધર્મો આપ્યા છે અને ક્યાં ક્યાં આપ્યા છે
એ જોશું. દાખલા નંબર 2. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી છે. તો આપણને એક ગુણધર્મ મળી ગયો, પુરુષ અને સ્ત્રી જાતિ મળી ગઈ. તો જો ગુણધર્મ પહેલું જાતિ મળી ગઈ આપણને, પુરુષ અને સ્ત્રી. બરાબર, આગળ વાંચો. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. પરિણિત અને અપરિણિત આ બીજો ગુણધર્મ છે. આને શું કહેવાય ખબર? વૈવાહિક દરજ્જો. વૈવાહિક દરજ્જો. પરિણિત અને અપરિણિત. આગળ વાંચો. ત્રીજો કોઈ ગુણધર્મ છે નહીં. બસ 3 જ લીટીનો પ્રશ્ન છે ને જો 2 આપણને ગુણધર્મ મળી ગયા. 2 ગુણધર્મ મળી ગયા. હવે કોષ્ટક કેવી રીતના બને? હમણાં મેં તમને બનાવી દીધું હતું એમ. આમ હમણાં કીધું એ પ્રમાણે હંમેશા હું જાતિને ઉપર રાખીશ. પુરુષ સ્ત્રી કુલ. બરાબર. અને અહીંયા પરિણિત અને અપરિણિત. તો અહીંયા જાતિ અને અહીંયા લખું ટૂંકમાં વૈવાહિક દરજ્જો. કુલ. જોઈ લો કોષ્ટક. પેલી જાતિ મેં તમને હમણાં કીધું પ્રમાણે હું હંમેશા જાતિને અહીંયા ઉપર રાખીશ. અહીંયા દરેક દાખલા તમારી ઈચ્છા થાય તમે અહીંયા લખી શકો. પરિણિત અપરિણિતને અહીંયા લઈ આવી શકો. ઇન શોર્ટ તમે ઊંધું કરવા ધારો કરી શકો. મારી મેથડ પ્રમાણે હું દરેક દાખલાની અંદર જાતિ પુરુષ સ્ત્રી અથવા તો ગર્લ્સ અથવા તો બોયસ આપ્યા હશે એને અહીંયા હું ઉપર જ રાખીશ. એટલે દરેક દાખલાની અંદર સમાન રીતથી જ દાખલો ગણાય. જો આખો કોષ્ટક જો જોયું. હવે આ લેક્ચરની અંદર તો હું કોષ્ટક નથી ગણાવવાનો. આ લેક્ચરની અંદર મારે એ કોષ્ટક નથી ગણાવવું. આના પછીના લેક્ચરની અંદર હું કોષ્ટક ગણાવીશ. બરાબર. તો આ કોષ્ટક મેં તમને એટલે તૈયાર કરીને આપ્યું છે. થોડીક માહિતી તો તમે તમારી જાતે તમે પૂરી શકશો ને. આખો દાખલો થઈ જાય તો બહુ સરસ. પણ આખો દાખલો ન થાય જેટલા 2-3 કોઠાની અંદર તો તમે કિંમત મૂકી શકશો ને એટલું તમને કરવા આપું છું. બાકીનું કામ હું આના પછીના લેક્ચરની અંદર આખું કરાવીશ. જો ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આવા પ્રકારના દાખલાઓ આપણે આ ગુણાત્મક ચલની માહિતીવાળા દાખલાઓની અંદર ગણવાના છે. આ તો તમને જરાક એમ કહેવાય ને કે આ સેમ્પલ તમને દેખાડી દીધું આ લેક્ચરની અંદર. ઉદાહરણની અંદર તમે જાજો તમને આવું જ કંઈક જોવા મળશે. બરાબર. આ તો પહેલો લેક્ચર હતો. હજી આવા દાખલા હું તમને ઘણા ગણાવીશ.
ન સમજાણું હોય તો આગળના લેક્ચરો બહુ વ્યવસ્થિત રીતના જોજો, સમજાય જ જાશે. સૌપ્રથમ આખી રકમ વાંચવી જ પડશે, ત્યારબાદ એમાંથી આપણને કેટલા ગુણધર્મો આપ્યા છે ગોતવા જ પડશે, 2 ગુણધર્મો આપ્યા છે કે 3 ગુણધર્મો આપ્યા છે એ ગોતવા જ પડશે, અને એ ગુણધર્મો ગોત્યા પછી એ ગુણધર્મોને આધારે આપણે આવા પ્રકારની કોષ્ટક રચના કરવી પડશે, અને એમાંથી આપણને અમુક માહિતીઓ રકમમાં આપી છે, અમુક માહિતીઓ આપણે આપણી જાતે કોઠા સમજ અને સામાન્ય ગણતરી, સામાન્ય બુદ્ધિ પ્રમાણે ગોતવાની રહેશે. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો આ છે તમારા ગુણાત્મક માહિતીના દાખલા, અને આ કોષ્ટક અને આ બધી માહિતી તમે લખી લ્યો. તમારાથી જેટલો દાખલો થાય એટલો ગણી લેજો. બાકીનો દાખલો હું આવનારા લેક્ચરની અંદર પૂરેપૂરો ગણાવીશ જ. બરાબર? તો આજના આ લેક્ચરની અંદર આટલું જ. આના પછીના લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી આભાર.